આજે આરોપીઓ હાથ જોડી રહ્યા છે, કાન પકડી રહ્યા છે, માફી માંગી રહ્યા છે। તે આરોપીઓને સુરતમાં દાદા બનવાનો વહેમ હતો અને તેમણે વાહનોમાં તોડફોડ કરી હતી, મારામારી કરી હતી અને ત્યાર પછી આ પોલીસ તેમને દબોચી લાવે છે અને તેમની શું હાલત કરે છે તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે સુરતમાં અલગ અલગ થાણા વિસ્તારમાં અસામાજિક તત્વો, ગુનેગારો છે તે કાયદો વ્યવસ્થાને પડકારી રહ્યા છે, પોલીસનો ડર રાખ્યા વગર જાહેરમાં મારામારી કરી રહ્યા છે, તેણે અનેક પ્રકારની ચિંતાઓ છે તે ઊભી કરી છે અને સુરતમાં અલગ અલગ થાણા વિસ્તારોમાં સમયાંતરે મારામારી, હત્યા, લૂંટ, ધાડ સહિતના અનેક પ્રકારના જે ગંભીર ગુનાઓ છે તે સામે આવતા હોય છે અને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પણ દરેક થાણા અમલદારોને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે ગુનેગારો ખાખીથી પણ ડરવા જોઈએ, દંડાથી પણ ડરવા જોઈએ અને જ્યારે પોલીસ સ્ટેશન આવ્યા બાદ તે બહાર જાય તે સમયે તે ગુનો પણ ન કરે તેવી તેમની હાલત કરવી જોઈએ અને સુરત પણ અત્યારે અલગ અલગ ગુનેગારો છે તેમને ઝડપી રહી છે અને તેમને તેમની જે હેસિયત છે તેનું ભાન કરાવી રહી છે અને આવી જ ઘટના સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ સામે આવી હતી, જેમાં બોલેરો જે પિકઅપ વાન છે તેના સાથે અકસ્માત થાય છે અને બે લોકો છે તે i20 જે 4-વ્હીલર હતી તેના ડ્રાઈવર અને તેના પુત્ર છે તેના પર હુમલો કરે છે અને આ ઘટના પણ સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં બની હતી, જાહેરમાં બની હતી। મારવામાં આવે છે, વાહનોના કાચ પણ તોડવામાં આવે છે, વાહન છે તેને નુકસાન પણ કરવામાં આવે છે અને અંતે આ જે i20ના જે વાહન ચાલક હતા તે આ આરોપીઓ છે તેઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરે છે અને આ મામલે પોલીસ છે તે 4 આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરે છે અને 4 આરોપીઓમાંથી જે 3 આરોપીઓ હતા, ભાવિન ઉર્ફે ભાઉ રાણા, કાનજી ઉર્ફે કાનો ભરવાડ અને મુકેશ ભરવાડ છે તે 3ને પોલીસ ઉઠાવી લાવે છે। જ્યારે ચોથો જે આરોપી હતો ભરત ભડિયાદરા જે હજી ફરાર છે અને 3 આરોપીઓ જે જગ્યાએ દાદાગીરી કરી હતી i20ના જે કાર ચાલક અને તેમના પુત્ર છે તેમને માર્યો હતો। આ પરિવારને જે પ્રકારે જાહેરમાં આરોપીઓ મારે છે, દાદાગીરી કરે છે, ભય અને ડર ઉપસ્થિત કરે છે અને ત્યાર પછી ત્યાંથી તે ફરાર થઈ ગયા હતા, તેમને આ સારોલી પોલીસ લઈને આવે છે અને તે દાદા છે તે ડોન છે તેનું તેમને સર્ટિફિકેટ આપે છે અને તે સમયે આરોપીઓ છે તે જાહેરમાં હાથ જોડતા હોય છે, કાન પકડતા હોય છે, માફી માંગતા હોય છે અને હવે તે દાદા કે ડોન નથી પરંતુ સામાન્ય માણસ છે અને તે હવે કોઈ પણ પ્રકારનો ગુનો પણ નહીં કરે। આમ સુરતમાં અવારનવાર આવા જે દ્રશ્યો સામે આવતા હોય છે તેને લઈને હવે આ પોલીસ છે તે પણ સક્રિય બની છે અને ગુનેગારો છે તેમને પણ કાયદાનું ભાન કરાવી રહી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।